ગણેશજીની સ્થાપના કરી છે। તેમાંનું એક મંડળ એટલે ગણદેવી તાલુકાના ધકવાડા ગામનું અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આ વર્ષે નવયુવક ગણેશ મંડળ ધકવાડા દ્વારા ભગવાન શ્રી ગણેશની શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીની થીમ બનાવવામાં આવી છે, જેમાં પાણીમાં 5000 વર્ષ પહેલાં સમાઈ ગયેલી દ્વારિકા નગરી બનાવવામાં આવી છે। સાથે જ તળાવમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે। સાથે જ હાલ બેટ દ્વારકા જવા માટે જે સુદર્શન બ્રિજ છે, સુદર્શન બ્રિજ પણ અહીં બનાવવામાં આવે છે। એટલે કે હાલીની દ્વારિકા નગરી અને 5000 વર્ષ પહેલાંની દ્વારિકા નગરીની થીમ ધકવાડા ગામે તૈયાર કરવામાં આવી છે। તો તળાવ નજીક આકર્ષક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે। સાથે જ નાના બાળકોના મનોરંજન માટે ઝૂંપડી તેમજ માછલી ઘર પણ બનાવવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં હજારો ભક્તો આ દ્વારિકા નગરીના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીને માણવા માટે એકવાર ધકવાડાના રાજાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ।